આપણે જ્યારે વારસાની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે? જમીન, મકાન, પૈસા, બરાબર ને? પણ શું વારસો ખાલી આટલો જ હોય છે કે પછી એની સાથે કંઈક એવું પણ આવે છે જે દેખાતું નથી, પણ જો એને ભૂલી જઈએ તો બહુ જ ભારે પડી શકે છે? ચાલો આજે એક એવી જ અદ્ભુત ગુજરાતી લોકકથા સાંભળીએ, એક એવી વાત જ્યાં વારસામાં મળેલી સંપત્તિએ એક પરિવારનું ભવિષ્ય જ દાવ પર લગાવી દીધું હતું. તો વાત છે રતનગઢ ગામના સોમાજી ઠાકોરની. નામ જ કાફી હતું. આખા પંથકમાં એમનો દબદબો. કેમ ના હોય? 50 વીઘા જમીનના માલિક હતા. પણ કહેવાય છે ને કે સમય ક્યારે પલટી મારે એ કોઈ નથી જાણતું. એમના એકના એક દીકરા કનુજીનું અચાનક અવસાન થઈ ગયું. અને બસ બધું જ બદલાઈ ગયું. જે જમીન એમને સોના જેવી લાગતી હતી એ જ હવે કાંટાની જેમ ખૂંચતી હતી. દુનિયા માટે તો એ રાજા હતા, પણ અંદરથી તો એકદમ તૂટી ગયેલા પિતા હતા, જેમનો વારસો એમની નજર સામે જ લૂંટાઈ ગયો હતો. દીકરાના ગયા પછી સોમાજીની તબિયત પણ લથડવા માંડી. એમને થયું કે બસ હવે બધું પતી ગયું. પણ પેલી 50 વીઘા જમીનનું શું? એમના વારસાનું શું? એટલે એમણે એક બહુ મોટો નિર્ણય લીધો. એમણે પોતાની દીકરી કાંતા અને જમાઈ કરસનજીને બોલાવ્યા અને પોતાની આખી જિંદગીની કમાણી એ 50 વીઘા જમીન એમને સોંપી દીધી. મનમાં ખાલી એક જ આશા હતી કે કદાચ આ લોકો મારા વારસાને સાચવી લેશે. અને કરસનજી કાંતા માટે તો જાણે લોટરી લાગી ગઈ. સીધા 50 વીઘાના માલિક બની ગયા. નવા ઘરમાં આવ્યા, નવી સમૃદ્ધિ જોઈને ખુશખુશાલ થઈ ગયા. અને આ બધા ઉત્સાહમાં એ લોકો બધું ભૂલી ગયા. પણ એક બહુ જ મોટી વાત ભૂલી ગયા. એમના સસરા સોમાજી એક દેવીની પૂજા કરતા હતા, મસાણી મેલડી. ઘરમાં એ દેવીનો દીવો થતો જ બંધ થઈ ગયો. એમને ક્યાં ખબર હતી કે જમીનના કાગળિયા સાથે એક એવી જવાબદારી પણ એમના નામે થઈ ગઈ હતી જે દેખાતી નહોતી. પણ માણસો ભૂલી જાય, દેવીઓ થોડી ભૂલે? ના, આ એક ભૂલ બહુ મોંઘી પડવાની હતી. કારણ કે જ્યારે કોઈ દેવીને ભૂલી જવામાં આવે છે ત્યારે એમનો ગુસ્સો આખા પરિવાર પર ઉતરે છે. તો ચાલો જોઈએ કે આ વિસરાયેલી દેવીએ શું કર્યું. તો થયું એવું કે મસાણી મેલડી, જે સોમાજીના કુળની રખેવાળી કરતા હતા, એમણે જોયું કે અરે, જે ઘરમાં રોજ મારો દીવો થતો હતો એ તો હવે સુમસામ પડ્યું છે. એમને લાગ્યું કે આ તો મારું અપમાન છે. અને બસ એમના ગુસ્સાની અસર સીધી કરસનજી પર થઈ. કરસનજી તો અચાનક જ માંદા પડ્યા. એવા માંદા પડ્યા કે પથારીમાંથી ઊભા જ ના થઈ શકે. કોઈ દવા કામ ના કરે, કોઈ વૈદ્ય કામ ના આવે. કેટલાય વૈદ્ય હકીમ બતાવી જોયા, પણ કોઈ ફરક નહીં. ત્યારે ગામના એક અનુભવી વડીલ, ભોરા બાપા, એમણે આખી વાત પકડી પાડી. એમણે કરસનજીને કહ્યું, ભાઈ, સીધી વાત છે. સસરાની મિલકત લીધી તો એમના દેવ પણ તારા જ થયા. એમની સેવા તો કરવી જ પડે. હવે કરસનજી તો મૂંઝાયા. એક બાજુ 50 વીઘા જમીન અને બીજી બાજુ આ નવી જવાબદારી. પણ જમીનનો મોહ થોડો છૂટે? એટલે છેવટે મન મારીને એમણે મસાણી મેલડીની પૂજા શરૂ કરી. અને શું માનો છો? ચમત્કાર થયો. કરસનજી ધીમે ધીમે સાજા થવા લાગ્યા. કરસનજીને તો હાશ થઈ. એમને લાગ્યું કે ચાલો, બધું બરાબર થઈ ગયું, સમસ્યાનો હલ મળી ગયો. પણ એમને એ ખબર નહોતી કે એક દેવીને રાજી કરવાના ચક્કરમાં એમણે પોતાની જ કુળદેવીને નારાજ કરી દીધી હતી. અને આ ભૂલ તો એક બહુ મોટા ઝઘડાને નોતરું આપવાની હતી. અને આ કોઈ નાની સૂની ભૂલ નહોતી. 1 દિવસ, 2 દિવસ, ના, પૂરા 12 વર્ષ નીકળી ગયા. 12 વર્ષ સુધી કરસનજી એકદમ શ્રદ્ધાથી મસાણી મેરડીની સેવા કરતા રહ્યા. એમને તો એમ જ કે હું બધું બરાબર કરી રહ્યો છું. પણ આટલા લાંબા સમયમાં એ પોતાના મૂળને, પોતાના વંશની જે અસલી રક્ષક હતી એ ખોડિયાર માને સાવ જ ભૂલી ગયા. તો હવે લડાઈ સ્પષ્ટ હતી. એક બાજુ વારસામાં મળેલી મસાણી મેરડી અને બીજી બાજુ પોતાના કુળની દેવી ખોડિયાર મા. ખોડિયાર માતાને તો આ વાત બિલકુલ પસંદ ના આવી. એમને થયું કે આ તો માને મૂકીને માસીને ધાવવા જેવું થયું. આ તો મારું ઘોર અપમાન છે. અને ગુસ્સામાં આવીને એમણે સોગંદ ખાધા, જોઉં છું
કરસનજીનો વંશ આગળ કેમ વધે છે? હું એનો વંશ વેલો જ નહીં ચાલવા દઉં. હવે દેવીઓ તો સામસામે આવી ગઈ, પણ આ લડાઈની સૌથી મોટી અને સૌથી દર્દનાક કિંમત કોણે ચૂકવી? કરસનજી અને બિચારી કાંતાએ. એમના જીવનમાં હવે એવા દુઃખના પહાડ તૂટવાના હતા જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. સારું, મસાણી મેળીએ તો દયા કરી અને કાંતાના ઘરે સારા દિવસોની આશા બંધાઈ. પણ એક રાત્રે કાંતાએ એક બહુ જ ડરામણું સપનું જોયું. એણે જોયું કે ખોડિયારમાંનું વાહન, એક મગર, એના ગર્ભમાંથી બાળકને ખેંચીને લઈ જાય છે. એ તો ડરીને જાગી ગઈ અને ડર સાચો પડ્યો. બીજે જ દિવસે જે બાળક જન્મ્યું એ મૃત હતું. આ ખોડિયારમાંનો જવાબ હતો. કરસનજીને પોતાની ભૂલ સમજાઈ. એ તો ગભરાઈ ગયો. એણે તરત જ ખોડિયારમાંની પૂજા શરૂ કરી દીધી અને મસાણી મેળડીને ભૂલી ગયો. ફરીથી કાંતા ગર્ભવતી થઈ, પણ વાર્તા બદલાઈ નહીં. આ વખતે સપનામાં મસાણી મેળડીનું પ્રતીક એટલે કે સ્મશાનનો એક બકરો આવ્યો અને કાંતાના પેટ પર વાર કર્યો. અને પરિણામ? ફરી એ જ, એક વધુ મૃત બાળક. આ વખતે બદલો મસાણી મેળડીએ લીધો હતો. અને બસ એક ભયંકર ચક્રવ્યૂહ શરૂ થઈ ગયો. કરસનજી જે દેવીની પૂજા કરે, બીજી દેવી બાળકને ભરખી જાય. એક વાર, બે વાર, ના, પૂરા 7 વખત આવું થયું. 7 વાર કાંતાની ગોદ ભરાઈ અને ખાલી થઈ. 7 દીકરા જન્મ્યા, પણ એક પણ શ્વાસ ના લઈ શક્યો. 7 સંતાનો ગુમાવ્યા પછી કોઈ માની શું હાલત થાય? કાંતા તો સાવ જ ભાંગી પડી હતી અને એની એ તૂટેલા હૃદયની એક ચીસ, એક પ્રાર્થના સીધી દેવીઓ સુધી પહોંચી. અને આ વખતે આ પ્રાર્થના જ સમાધાનનો રસ્તો ખોલવાની હતી. એક રાત્રે કાંતાના સપનામાં ખુદ મસાણી મેલડી માતાજી આવ્યા. એમણે બહુ પ્રેમથી કહ્યું, દીકરી, આમાં મારો વાંક નથી. હું તો તને દીકરો આપું જ છું, પણ તારા પતિના કુળની દેવી જે ખોડિયાર છે, એનો હક પહેલો છે. એ એને જીવવા નથી દેતી. જો સંતાનનું સુખ જોઈતું હોય તો પહેલાં ખોડિયારને એનો ન્યાય આપ, એનું સન્માન કર, એને એનું સાચું સ્થાન પાછું આપ. અને જુઓ, મસાણી મેલડીએ ખાલી સમસ્યા જ ના કહી, એનો ઉકેલ પણ બતાવ્યો. એકદમ સુંદર રસ્તો. એમણે કહ્યું, ખોડિયારમાં માટે એક સરસ મંદિર બનાવો, એમના નામે એક ખેતર લખી આપો. અને ખાસ યાદ રાખજો, ઘરમાં કોઈ પણ પૂજાપાઠ થાય, કોઈ પણ શુભ કામ થાય, શરૂઆત હંમેશા ખોડિયારમાંના નામથી જ કરવાની. એમણે સાફ સાફ કહી દીધું કે પહેલો હક કુળદેવીનો છે, મારો તો બીજો. આનાથી મોટી વાત કઈ હોય? કે સાચો રસ્તો લડાઈનો નહીં, પણ એકબીજાને માન આપવાનો અને સમાધાનનો છે. કરસનજી અને કાંતાએ એક ક્ષણની પણ વાર ના લગાડી. એમણે તરત જ માતાજીના કહ્યા પ્રમાણે બધું જ કર્યું. બંને દેવીઓનું માન જાળવ્યું, બંને વચ્ચે એક સુમેળ સ્થાપ્યો. હવે બધાની નજર એ જ વાત પર હતી કે આ સંતુલન હવે શું રંગ લાવશે, શું આશીર્વાદ મળશે. ફરી એકવાર કાંતાની ગોદ ભરાઈ. આ વખતે 9 મહિના ડર અને આશાની વચ્ચે પસાર થયા. આખું ગામ જાણે શ્વાસ રોકીને બેઠું હતું. શું 8મી વાર પણ એ જ દુઃખદ ઘટનાનું પુનરાવર્તન થશે? કે પછી આ વખતે ઘરના બારણે ખુશીઓ ટકોરા મારશે? પ્રસવનો સમય આવ્યો. થોડીવાર પછી દાયણ ઓરડામાંથી બહાર આવી કરસનજી સામે જોઈને ધીમેથી બોલી, કરસનજી, તમારે ત્યાં એક દીકરો નથી આવ્યો? બસ આટલું સાંભળતા જ કરસનજીના તો હોશ ઉડી ગયા. એમને થયું કે લો, આ વખતે પણ બધું ગયું. પણ દાયણે હસીને વાક્ય પૂરું કર્યું, તમારે ત્યાં તો 2 દીકરા આવ્યા છે. જી હા, જોડિયા દીકરા. 2 કુળદીપક, એકદમ તંદુરસ્ત. બંને દેવીઓ એટલી બધી ખુશ થઈ ગઈ હતી કે 7 વારની જે ખોટ હતી એ એક જ વારમાં પૂરી કરી દીધી. તો આ આખી વાત પરથી આપણે શું શીખી શકીએ? પહેલી વાત તો એ કે વારસો એટલે ખાલી જમીન જાયદાદ નહીં, એની સાથે જોડાયેલી આધ્યાત્મિક જવાબદારીઓ પણ આવે છે. બીજું, આપણે આપણા મૂળને, આપણી પરંપરાઓને ક્યારે ન ભૂલવી જોઈએ, નહીં તો એના પરિણામો બહુ ગંભીર આવી શકે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત,
સાચો રસ્તો હંમેશા લડવાનો નહીં, પણ સુમેળ અને એકબીજાને માન આપીને સમાધાન કરવાનો હોય છે. આ જૂની વાર્તા ભલે છે, પણ આપણને આજના સમય માટે એક બહુ મોટો સવાલ પૂછી જાય છે. ઘણીવાર આપણા જીવનમાં પણ એવું બને છે ને કે આપણને વારસામાં મળેલી જવાબદારીઓ અને આપણી પોતાની જે પરંપરાઓ છે એની વચ્ચે ટકરાવ થાય છે. તો આવી સ્થિતિમાં આપણે કરસનજીની જેમ સંતુલન અને સુમેળનો રસ્તો કઈ રીતે શોધી શકીએ? આ સવાલ પર વિચાર જરૂર કરજો.